નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દર્શાણીયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે 7મું લેક્ચર છે 10મા ધોરણમાં સ્ટાર્ટ કરીએ છીએ અને આ યુનિટનો છેલ્લો પેરેગ્રાફ છે, બરાબર। એટલે કે અહીંયા આપણે પાઠ છે પૂર્ણ પડખાશે। હવે દેવદૂત અને ભગવાન વચ્ચે જે સંવાદ જે ચાલે છે, દેવદૂત અને ભગવાન વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદનો આખો પાઠ છે કે દેવદૂત અને ભગવાન છે માતાની મૂર્તિની વાતો કરે છે। જોઈએ છે હવે જ્યારે મૂર્તિ બની ગઈ હોય છે ત્યારે દેવદૂત છે એ એવું કહે છે કે ઓ લોર્ડ, ઓ લોર્ડ એટલે કે અરે ભગવાન, her eyes એટલે શું થાય? આંખો। her eyes are leaking થવું એટલે શું? લીક થવું। આપણે એના ઉપરથી શબ્દ છે લીક થવું, કે તેની આંખો ચૂવે છે। જો તમે સ્પેલિંગ માં પણ જોઈ શકો છો, લીકિંગ નો મીનિંગ શું થશે? ચૂવું, બરાબર, એટલે લીક થવું। અથવા અહીંયા આપણે એક સારો શબ્દ વાપરી શકીએ તો વહેવું, કે જો તેની આંખો વહી રહી છે, મીન્સ કે એની આંખોમાંથી આંસુ ટપકતા હોય છે। આવું કેવી રીતે બન્યું? આ તો શક્ય જ નથી કે મૂર્તિની આંખોમાંથી છે એ આંસુ ટપકતા હોય, પણ એ છે જો ઓ લોર્ડ, her eyes are leaking, અરે ભગવાન તેની આંખો છે વહી રહી છે। how did this happen? ભગવાન બોલે છે કે how did this happen? happen એટલે બનવું, happen નો મીનિંગ શું થાય? બનવું। કે કેવી રીતે બન્યું હતું? આ કેવી રીતે બન્યું હશે? it must be a tear, must એટલે ફરજિયાત આવશે, it must be a tear, તે આંસુ જ હોવા જોઈએ, તે આંસુ જ હોવા જોઈએ। I have not put it there, અહીં શું કે જે put એટલે મૂકવું થાય, I have not put it there, મેં તેને ત્યાં મૂકેલા નથી। ભગવાન એવું કહે છે કે તે આંસુ હોવા જોઈએ, પણ ભગવાન એવું પણ કહે છે કે મેં ત્યાં મૂક્યા નથી, બરાબર। અને આંસુની રચના જે આપણા જો કુદરતે માણસમાં એવી રીતે આંસુની રચના કરેલી છે કે ઘણીવાર દુઃખી થઈ જાય તો આંખમાંથી આંસુ આવી જાય છે, આપણે એ ખબર નથી। એક ચમત્કાર છે, આપણા બધા માણસોમાં એક ચમત્કાર છે, બરાબર। એની પાછળ કદાચ કોઈ સાયન્સ કે કોઈ મેડિકલ કે કોઈ ફિઝિક્સ રીઝન હશે। I have not put it there, મેં તેને ત્યાં મૂક્યા નથી, it is a miracle, miracle નો મીનિંગ શું થશે? ચમત્કાર। miracle નો મીનિંગ શું થશે? ચમત્કાર। એ ચમત્કાર છે, કારણ કે મૂક્યું નો અચાનક છાડ એ ચમત્કાર થઈ જશે, બરાબર। એટલે એ શું છે? it is a miracle, તે ચમત્કાર છે। the lord એટલે ભગવાન exclaimed, આ exclaimed શબ્દ ખાસ રીતે આવે, exclaimed તો ખરું એટલે આશ્ચર્યથી બોલવું, exclaimed નો મીનિંગ શું થશે? આશ્ચર્યથી બોલવું। એટલે ભગવાને આશ્ચર્યથી કહ્યું એમ અથવા બોલ્યા, કારણ કે આ ચમત્કાર છે, એ શું છે? it is a miracle, ચમત્કાર છે, ભગવાન આશ્ચર્યથી કહે છે। હવે દેવદૂત બોલે છે, but what is a tear for my lord? હે મારા ભગવાન, આ સેના માટેના આંસુ છે। શું કહે છે? આ સેના માટેના આંસુ છે, બરાબર। ભગવાન જો સમજાવે છે it is something unique, unique એટલે અજોડ, unique એટલે શું થાય? અજોડ, બરાબર। જેની કોઈ જોડ ન હોય, ખાલી માત્ર એક જ હોય, બરાબર, એને શું કહેવાય? યુનિક કહેવાય। એટલે શબ્દ યુનિક પીસ, અજોડ પીસ, બરાબર। it is a something unique, તે કંઈ અજોડ છે। maybe it is for pain, જો ભગવાન સમજાવે છે maybe કદાચ, maybe નું મીનિંગ શું થાય? કદાચ। maybe it is for pain, pain એટલે દુઃખ, કદાચ તે દુઃખના આંસુ, ઘણીવાર આપણે દુઃખી થઈને દુઃખના આંસુ આવે છે। joy એટલે કે આનંદ, આનંદના પણ ઘણીવાર હરખ પેલા
ઘણીવાર માતા પિતા સામે એનો પુત્ર કોઈ સારી નોકરી બરાબર મેળવીને જાય એની સામે, તો માતા પિતા એ બાળક અથવા એના સંતાન તરફથી ગર્વ અનુભવશે. અત્યારે કદાચ માતાથી કે પિતાથી લડાઈ પણ છે, એને ગર્વના આંસુ, બરાબર, પ્રાઇડ એટલે કે ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ, આ ડિસઅપોઇન્ટમેન્ટ નો મીનિંગ થાય નિરાશા. નિરાશાના આંસુ હોઈ શકે, બરાબર. ઘણીવાર માણસ નિરાશ થઈ જાય તો એના પણ આંસુ હોઈ શકે. ત્યાર પછી લોનલીનેસ. લોનલીનેસ નો મીનિંગ થાય એકલતા. એકલતાના પણ આંસુ હોઈ શકે. અને ભગવાન અહીંયા શું કહે છે કે તે કંઈક અજોડ છે, કદાચ તે દુઃખના, આનંદના, ગર્વના, નિરાશાના અને એકલતાના આંસુ હોઈ શકે છે. The Lord explain. Explain એટલે શું થાય? સમજાવ. ભગવાને સમજાવ. છેલ્લે દેવદૂત બોલે છે what a wonderful creation. પાઠનું નામ જ છે, જો ટાઇટલ છે wonderful creation. દેવદૂત શું બોલે છે? what a wonderful creation. શું અદ્ભુત સર્જન છે. અને ખરેખર માં છે એ અદ્ભુત સર્જન છે, બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ તો પાઠ અગત્યનો છે, પણ આમ ઘણું બધું આ પાઠમાંથી શીખવા પણ મળે છે કે માં જેવું બીજું કોઈ હોતું નથી. એટલે આપણું છે જનની જોડ સકી નહીં જડે. જનની એટલે માતા, માતાની જોડ ક્યાંય મળે નહીં. કદાચ આ પાઠમાંથી પરીક્ષા લક્ષી તો પૂછાય છે, પણ સાથે સાથે આમાંથી ઘણું બધું માં વિશે શીખવા પણ મળે છે, બરાબર. કે માની શું જવાબદારી છે, માં શું સહન કરે છે, બરાબર. અને આપણે પણ કેટલું માને કેટલા હેરાન કરીએ છીએ. ઘણા બધા છોકરાઓ તેના માને અથવા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે, બરાબર. એ કદાચ આ પાઠ ભણ્યા છે, એવું નથી ભણ્યા, પણ છતાંય એનામાં એ કદાચ સારા ગુણ નહીં આવ્યા, બરાબર. એટલે આ પાઠમાંથી સારા ગુણ પણ મેળવવાના છે, બરાબર. સારા સંસ્કાર પણ મેળવવાના છે. માત્ર ખાલી પરીક્ષા લક્ષી એવું છે ન વિચારતા. આ પરીક્ષા લક્ષી એ રીતે મહેનત કરવાની, સારા સંસ્કાર પણ મેળવવાના. હું એ અપેક્ષા રાખું કે બધા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની રિસ્પેક્ટ રાખે, એનો આદર કરે, એ જે વર્ક કરે છે, બરાબર, એને એની રિસ્પેક્ટ મળે. એના વર્ક, એ જે હાર્ડ વર્ક કરે છે એ હાર્ડ વર્કનું રિસ્પેક્ટ કરે, બરાબર. ખાલી એનો આદર કરે. ઘણા બાળકો એના માતા પિતાનો આદર નથી કરતા, બરાબર. ઘણા એના માતા પિતા સામે જેમ તેમ બોલી જાય છે, બરાબર. એવું નથી કરવાનું વિદ્યાર્થી, બરાબર. બધાએ પોતાના માતા પિતાની રિસ્પેક્ટ જાળવો, એ જ આ પાઠમાં શીખવાનું. તો ફરી વાર ભાષાંતર કરું છું, પછી આપણે પાઠને સમાપ્ત કરીએ છીએ. ઓકે, અહીં શું કે છે દેવદૂત? ઓ લોર્ડ, અરે ભગવાન, her eyes are leaking. તેની આંખો વહી રહી છે. How did this happen? આવું કેવી રીતે બન્યું? It must be a tear. તે આંસુ જ હોવા જોઈએ. I have not put it there. મેં તેને ત્યાં મૂક્યા નથી. It is a miracle. તે એક ચમત્કાર છે. The Lord exclaimed. ભગવાને આશ્ચર્યથી કહ્યું. But what is a tear for my Lord? પરંતુ ભગવાન આ શેના માટેના આંસુ છે? ત્યારે ભગવાન એમ કહે છે, it is something unique. તે કંઈક અજોડ છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. કદાચ તે દુઃખ, આનંદ, ગર્વ, નિરાશા અને એકલતાના હોઈ શકે. The Lord explained. ભગવાને સમજાવ્યું. What a wonderful creation. શું અદ્ભુત સર્જન છે. મને આશા છે કે તમને આ મુદ્દાને આ પાઠ સમજાણો હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી આના પેરેગ્રાફ પરથી પ્રશ્નો સોલ્વ કરશું, બરાબર. તમારી સાથે જો નવનીત હોય, નેક્સ્ટ લેક્ચર એટલે કે 7મો લેક્ચર છે, દાખલા લેક્ચર, બરાબર. નેક્સ્ટ લેક્ચરથી એ વસ્તુ ધ્યાન રાખજો, એ નવનીત રાખજો. અથવા ન રાખો તો આપણે પેરેગ્રાફ હશે, પેરેગ્રાફ પરથી પ્રશ્નો શીખશું. કારણ કે આપણે પરીક્ષામાં આમાંથી પેરેગ્રાફ આપ્યો હોય, નીચે પ્રશ્નો પૂછાય છે, એટલે આપણે પેરેગ્રાફમાં ગોતીને લખવાના હોય છે. જે તમે 9મા ધોરણમાં આવતું, એટલે તમને ટેવ તો છે જ, બરાબર. ઓકે, તો અહીંયા સુધી રાખીને આ પાઠને